કેમ છો બાળ દોસ્તો? ચાલો ત્યારે આપણે ફરી મળીએ એક સરસ મજાની વાર્તા સાંભળવા. વાર્તાનું નામ છે મોન્ટુની રીસ અને આ વાર્તા ગિરિમા ધારેખાને લખેલી છે. એક હતો હાથી. આમ તો હાથી નહીં, નાનો હાથી એટલે હાથીનું બચ્ચું જ કહેવાય. મદન્યું, નામ એનું મોન્ટુ. મોન્ટુ એની માં હાથણી સાથે શહેરના પ્રાણી સંગ્રહાલયમાં રહેતો હતો. આ ખૂબ મોટું પ્રાણી સંગ્રહાલય હતું. અહીં દરેક પ્રકારના પ્રાણીઓનો પોતપોતાનો મોટો વિસ્તાર હતો. મોન્ટુને અહીં કોઈ તકલીફ ન હતી. દિવસે એની માં એમના વિસ્તારમાં ફર્યા કરતા. આખા વિસ્તારને ફરતી લોખંડની વાડ હતી. માણસો એની બહાર ઊભા રહીને પ્રાણીઓને જોતા. બધા જ માણસો, ખાસ કરીને બાળકો, મોન્ટુને જોઈને બહુ ખુશ થતા. કોઈ કહેતું, આ મદન્યું કેટલું સરસ લાગે છે. બીજું બાળક બોલતું, મને લાગે છે કે બધા પ્રાણીઓમાં એ જ સૌથી સરસ છે. કોઈ બાળકો એની લાંબી સૂંઢની તો કોઈ હાલતા રહેતા કાનની વાત કરતા. એકવાર એક છોકરીએ એવું કહ્યું કે એની આંખો બહુ ઝીણી છે, તો બીજીએ તરત કહ્યું, પણ તને ખબર છે, આપણે રસ્તા પર નાનો સિક્કો પણ મૂક્યો હોય ને તો હાથી એને જોઈને મસ્ત રીતે સૂંઢથી ઉપાડી લે, પછી એને એની ઉપર બેઠેલા મહાવતને આપી દે. મોન્ટુને આ બધું સાંભળવું બહુ ગમતું. પોતાના વખાણ સાંભળવાનો એને બહુ આનંદ આવતો. ભાઈ, પોતાના વખાણ તો બધાને સાંભળવા ગમે ને, તો મોન્ટુભાઈને ખૂબ ગમતા. એકવાર એક સ્કૂલના ઘણા બધા છોકરાઓ એ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા. છોકરાઓનું મોટું ટોળું જોઈને મોન્ટુ વાડની અંદરની બાજુએ આવીને ઊભો રહ્યો. એને પણ બાળકોને જોવાનું, એમની મસ્તીને જોવાનું ગમતું. પાછું કોઈ પોતાના વખાણ કરતા તો મજા મજા. પણ આજે રોજ કરતાં કંઈક અલગ થયું. એને જોઈને એક છોકરાએ કહ્યું, બાપરે, આ મદન્યું તો જો કેટલું જાડું છે. બીજાએ કહ્યું, આવડું મોટું શરીર અને નાનકડી પૂંછડી, કેટલું ફની લાગે છે. એ સાંભળીને બીજા એક છોકરાએ મસ્કરી કરતાં કહ્યું, પાછળ તો નાની જ હોય ને, એની મોટી પૂંછડી તો આગળ લટકે છે. એ સાંભળીને બધા છોકરા ખી 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 કરીને હસવા માંડ્યા. એક તોફાની છોકરાએ વળી એની નજીક પડેલો એક નાનો પથ્થર ઉપાડીને મોન્ટુ તરફ ફેંક્યો. મોન્ટુને પગ પર અડ્યો. એને વાગ્યું નહીં, પણ દુઃખ બહુ થયું. ગુસ્સામાં આવીને જોર જોરથી પોતાની સૂંઢ હલાવવા માંડ્યો. હવે પેલા છોકરાઓએ પોતાના હાથ પહોળા કરીને ગાવા માંડ્યું, હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા, શરીર થોડા કાળા, ચાલે તો પાડે ખાડા. આ સાંભળીને મોન્ટુ તો ઝડપથી ત્યાંથી નીકળીને અંદર તરફ જવા માંડ્યો. ત્યાં તો પાછળથી એને સંભળાયું, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે નાની પૂંછ, કાણા જેવી આંખો છે ને સુપડા જેવા કાન છે. મોન્ટુ ઝડપથી ચાલીને એની મા પાસે જતો રહ્યો. પોતાના વિશે આવું બધું બોલાતું સાંભળીને એને બહુ દુઃખ થયું. હંમેશા ખુશખુશાલ રહેતા મોન્ટુને ઉદાસ જોઈને એની માએ પૂછ્યું, મોન્ટુ બેટા, શું થયું? માએ આટલું પૂછ્યું અને મોન્ટુની આંખોમાં તો ડબક ડબક આંસુ નીકળવા માંડ્યા. એણે જે સાંભળ્યું હતું એ માને જણાવ્યું અને પૂછ્યું, હે માં, હું આટલો બધો ખરાબ દેખાઉં છું? હવે હું ક્યારેય બહારની બાજુ નહીં જાઉં. મને શરમ આવે છે. હું ખાઈશ પણ નહીં. મારે પાતળા થઈ જવું જોઈએ. એની માએ આ વાત સાંભળી અને એને પણ બહુ દુઃખ થયું. એણે એને સમજાવતા કહ્યું, બેટા, જે જેવું હોય એવું સારું જ લાગે. અત્યાર સુધી બધા તારા વખાણ કરતા હતા ને, આજે થોડા મૂર્ખ તોફાની છોકરાઓએ થોડું જુદું કહ્યું એટલે તું ઉદાસ થઈ ગયો. તું બહાર જ ના જાય એ કેવી રીતે ચાલે? અહીં એક ખૂણામાં ભરાઈ રહેવાનું તને ગમશે?
જો હરણા, સસલા બધા કેવા ચારે બાજુ ફરે છે, પણ મોન્ટુ આજે કોઈ રીતે માનવા માટે તૈયાર ન હતો. એણે કહ્યું, સસલા તો કેવા રૂપાળા છે, મારે તો રંગ પણ નથી સારો, અને હરણા પાતળા અને સુંદર, એમને કોઈ ના ચીડવે. હું તો બહુ જ ખરાબ દેખાઉં છું. હું હાથી શું કામ થયો? હાથણીએ વિચાર્યું કે આને કોઈક બીજી રીતે સમજાવવો પડશે. અહીં બાળકો તો ખાસ મોન્ટુને જોવા જ આવે છે અને રાજી થઈને જાય છે. એ જ આમ રિસાઈને એક ખૂણામાં ભરાઈ રહે તો કેવી રીતે ચાલે? એણે પોતાની જાતને તો ગમાડવી જ પડશે. પછી હાથણીએ સસલા, હરણા, વાંદરા અને બીજા થોડા પ્રાણીઓને વાત કરીને બધાને કહ્યું કે મોન્ટુ પોતાની જાત માટે આવું વિચારે છે, એ તો ના જ ચાલે. આપણે કોઈ ઉપાય શોધીશું. સાંજે એમનો રખેવાળ જ્યારે ખાવાનું આપવા આવ્યો ત્યારે એણે હાથણીને પૂછ્યું, આજે મોન્ટુ કેમ બહાર તરફ દેખાયો નહીં? બીમાર છે કે શું? હાથણીએ એને પણ જે થયું એ જણાવ્યું. એણે કહ્યું કે એ એનો કંઈ ઉપાય શોધી કાઢશે. આ પ્રાણી સંગ્રહાલયની બીજી તરફ બાલવાટિકા હતી. એમાં એક રૂમમાં જાદુઈ અરીસા રાખેલા હતા. જાદુઈ એટલે એવા કે એમાં જાડા હોય એ સાવ પાતળા દેખાય અને પાતળા હોય એ જાડા ભમ દેખાય, જે જેવા હોય એનાથી અલગ દેખાય. બીજા દિવસે રખેવાળે એ અરીસો લઈને હાથી, સસલા વગેરે શાકાહારી પ્રાણીઓ જે તરફ રહેતા હતા ત્યાં લાવીને મૂકી દીધા અને હાથણીને પોતાની યોજના જણાવી. એ તો ખૂબ બુદ્ધિશાળી હતી. એ યોજનાને તરત સમજી ગઈ. એને પણ આ યોજના ગમી. હવે હાથણીએ બધા પ્રાણી મિત્રોને બોલાવ્યા અને કહ્યું, ચાલો ચાલો આપણે બધા કંઈક જુદું જોવા જઈએ, બહુ મજા આવશે. એણે મોન્ટુને પણ સમજાવીને સાથે લીધો. રખેવાળે જ્યાં અરીસા મૂક્યા હતા એ તરફ બધાને લઈ ગયો. પહેલાં એણે એક સસલાને એક અરીસા સામે ઊભા રહેવાનું કહ્યું. એમાં એ ખૂબ ઊંચું અને મોટું લાગતું હતું. બધા તો અરીસામાં એનું પ્રતિબિંબ જોઈને જોર જોરથી હસવા લાગ્યા. મોન્ટુને પણ હસવું આવી ગયું. પછી હરણું એ અરીસા સામે જોઈને ઊભું રહ્યું. એમાં પણ એનું શરીર જેવું જાડું લાગતું હતું. એ જોઈને મોન્ટુની સૂંઢ ઊંચી કરીને ખૂબ હસવા લાગ્યો. સાથે સાથે એ બોલતો પણ હતો, માં, આ જાડું હરણું કેવું લાગે છે? હરણું પોતે પણ પોતાનું પ્રતિબિંબ જોઈને હસતું હતું. હવે હાથણીએ મોન્ટુને બોલાવ્યો અને અરીસા પાસે લઈ ગઈ, જ્યાં એનું પ્રતિબિંબ ખૂબ પાતળું દેખાય. એણે કહ્યું, તારે પાતળું થવું છે ને, તો પહેલાં પાતળો મોન્ટુ કેવો લાગશે એ તો જોઈ લે. મોન્ટુ આગળ આવ્યો અને અરીસા સામે ઊભો રહ્યો. પોતાનું જ પ્રતિબિંબ જોઈને એની ઝીણી ઝીણી આંખો મોટી થઈ ગઈ. અરે આવું! એનું પાતળું શરીર જોઈને હરણા તો કૂદી કૂદીને હસવા લાગ્યા. સસલા તો વળી હસતા હસતા લોટપોટ થઈને જમીન પર આળોટવા લાગ્યા. વાંદરા તો વળી ગુલાટો ખાવા માંડ્યા. મોન્ટુને પોતાને પણ હસવું આવી ગયું. પાતળો હાથી કેવો લાગતો હતો, જાણે હાથી જ નથી. હાથણીએ હવે મોન્ટુને પૂછ્યું, થવું છે તારો પાતળો? તું તો આવો લાગીશ. મોન્ટુ જોરથી ડોકું ધૂણાવીને ના પાડી દીધી. હાથણીએ એના શરીર પર પોતાની સૂંઢ ફેરવતા કહ્યું, તું કહેતો હતો કે તેને હાથી બનવું જ ના ગમે, પણ તને ખબર છે કે હાથી તો જમીન ઉપરનું સૌથી વધુ મજબૂત બુદ્ધિશાળી પ્રાણી છે. આપણો દેખાવ સરસ જ છે. આપણા દાંત પણ ખૂબ કિંમતી હોય છે. આપણે જેવા છીએ એવા સરસ જ છીએ. આપણે કોઈના જેવું શું કામ થવું જોઈએ? ભગવાને જેને જેવા બનાવ્યા હોય એ બરોબર જ બનાવ્યા છે. મોન્ટુએ કહ્યું, હા માં, આજે મને વાત સમજાઈ ગઈ કે હું જેવો છું એવો જ સારો છું. મોન્ટુના બધા પ્રાણી મિત્રો પણ મોન્ટુને પાછો ખુશ થયેલો જોઈને રાજી થયા. એ પછી મોન્ટુ તો આનંદથી એમના વિસ્તારમાં વાડ પાસે જઈને ઊભો રહે છે અને એને જોઈને બાળકો ખુશ થાય છે અને મોન્ટુ પણ આનંદમાં આવી જાય છે. ક્યારેક એ બાળકોની સામે જોઈને સૂંઢ ઊંચી કરે છે, તો ક્યારેક ઊંધો ફરીને પોતાની નાની પૂંછડી હલાવીને એમને હસાવે છે. કોઈ એને ચીડવે તો પણ એને એની અસર થતી નથી. ખાય છે, પીવે છે અને મજા કરે છે.
જોયું ભાઈ, મોન્ટુને પણ સમજાઈ ગયું કે આપણે જેવા છીએ તેવા સુંદર જ છીએ. તો તમારે પણ આ વાત સમજવી જોઈએ કે ભગવાને આપણને જેવા ઘડ્યા છે એવા આપણે સુંદર છીએ અને એનો આનંદ ઉઠાવીએ. ચાલો ત્યારે ફરી મળીશું નવી વાર્તા સાથે. આવજો.